હે ગોવિંદ, મારું હૃદય દુઃખથી ભરાયું છે. મારા બંધુઓ સામે ધનુષ ઊંચું નથી થઈ શકતું. શું કરું? અર્જુન, તું મનુષ્ય છે. તું માત્ર શરીર નહીં, તું આત્મા છે. સાંભળ, હું તને જ્ઞાનનો માર્ગ બતાવું છું. ન સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતઃ. ઉભયોરપી દ્રષ્ટોંત ત્વનયો તત્વદર્શિત. હે ધનંજય, જે અસત્ય છે તેનું ક્યારેય અસ્તિત્વ રહેતું નથી, અને જે સત્ય છે તેનું ક્યારેય નાશ થતો નથી. આ બંને તત્વદર્શીનો જ અનુભવ કરે છે. તો પાર્થ, જે દેખાય છે તે નાશવંત છે, અને જે નથી દેખાતું એ શાશ્વત છે. હા અર્જુન, શરીર નાશવત છે, પણ આત્મા અમર છે. તું કર્મ કર, પરિણામની ચિંતા ન કર. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. મા કર્મ ફલહેતુર્ભૂ મા તે સંગોસ્ત્વ કર્મણિ. હે અર્જુન, તારો અધિકાર માત્ર કર્મ પર છે, ફળ પર નહીં. તું ફળની આશા રાખીને કર્મ ન કર. તું અક્રિયતામાં પણ બંધ ન થા. હે કેશવ, હવે મને સાચો માર્ગ દેખાય છે. સાંખ્ય યોગ એ જ્ઞાનનો મૂળ છે. અર્જુન, હવે તું બુદ્ધિપૂર્વક કર્મ કર. હું તારી સાથે છું.